من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم مصطفى محمد صل على محمد وآل محمد عجل وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال أمير المؤمنين عليه السلام الناس نيام وإذا ماتوا انتبهوا صلوات على محمد وعلى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرج عزیزان محترم આપણે માહ મુબારક રમઝાનના જે સુજે પર ચર્ચા કરી રહ્યા છીએ યાદ છે યુવાન આપણો સુજે શું છે આપણો સબ્જેક્ટ શું છે હસનેન બોલ બ્રાવો જે મરી ગયા હતા અને પછી એની રૂહ જે જોઈને આવી છે બીજી દુનિયાને એ ફરી વખત જીવતા થઈને આપણા સામે બયાન કર્યું છે આપણે સૈયદ મોહમ્મદ મૂસવીના બારામાં વાત કરી રહ્યા હતા કે એમણે 4 એતાજ પસાર કરી ચૂક્યા એમની રૂહ 4 એતાજમાંથી પસાર થઈ હવે કયા પહેલા એતાજમાં શું એમને સવાલ કરવામાં આવ્યા શેનો અઝાબ થયો એમને પહેલા એતાજમાં કોણ બોલશે માવતરની બે એહતરામની કરી હતી એનું બીજા એતાજમાં હક્કુન્નાસ હસન ત્રીજા એતાજમાં શરીરના ભાગે આપણા શરીરના હિસ્સાઓને આપણે ભાગોને હિસાબ દેવો કહીએ આપણે કે તે મારા સાથે શું શું કર્યું હતું ખરાબ કર્યું હતું અને ચોથા વાલામાં સગાવાલા ફેમિલી બધાએ કોઈ ફેમિલી એને દાદ નહોતા આપતા કારણ કે દુનિયામાં ફેમિલીને દાદ નહોતો આપતો તો એનો અઝાબ એને 50 વર્ષ સુધી ભોગવવો પડ્યો આજે આપણે વાત કરીએ 5મો એતાજમાં જ્યારે પોતે પસાર થાય છે જ્યારે એને એક નૂર આવે છે અને 5મા એતાજમાં એને લઈને જાય છે સૈયદ મોહમ્મદ મૂસવીને એની રૂહને તો વાં શું જોઈશ કે એક પાણા સાથે એનો પગ ભટકાય છે એકદમથી અને જ્યારે પોતે એકદમથી નજર કરે છે તો વાં એને બધું સમજમાં આવ્યું કે અહીંયા આગળ મારે એ વસ્તુનો હિસાબ આપવાનો છે જે ઇન્સાન નહોતા દુનિયાની અંદર ઇન્સાન સિવાય પણ ઘણી ચીજો હતી ઇન્સાન સિવાય બીજા જાનવરો છે ને જાનવર છે પથ્થર છે ઝાડ છે આપણી ફરજ ખાલી ઇન્સાનો માટે જ નથી યાદ રાખવાનું છે આ ઝાડ છે ને ઝાડ એના માટે પણ ફરજ છે આ જાનવરો છે ને એની પણ આપણી જવાબદારી બને છે કોઈ પણ ચીજને અલ્લાહની બેકાર નથી સમજવાની મને હક નથી કે હું કોઈ ચીજને આમ જ સમજુ આ જાનવર શું છે આની મારા સામે વેલ્યુ શું છે ઇન્સાન તો મોટી વાત છે ને આ બધું બેકાર નથી ખુદાએ બધું બનાવ્યું છે હર એક ચીજનો રિસ્પેક્ટ કરવાનો છે એહતરામ કરવાનો છે અને એને સરખી રીતે વાપરવાનો છે જો એની સાથે કંઈ ખરાબ કર્યું પોતે કહે છે કે હું મારા ઘરની બાજુમાં મારા ઘરમાં જ તે કે બકરો હતો એને તો એ કહે છે કે બકરા મારા લકુરમાં બકરો હતો મારા મમ્મીએ એના માટે એક ઠામમાં પાણી ભરીને રાખી દીધું એને પીવા માટે હવે ખબર છે ને આપણી જેવાને મસ્તી બહુ શું છે એ કહે છે કે પાણી જાનવરને પીવા માટે મારી માએ રાખ્યું હતું મેં શું કર્યું એ પાણીની અંદર કેટલી બધી માટી નાખી દીધી ધૂળ નાખી દીધી હવે એ પાણી શું થઈ ગયું માટી બની ગઈ મારી આ ભૂલના કારણે એ બકરો એ જાનવર કેટલી કલાક સુધી તરસ્યો રહ્યો એને પ્યાસ લાગી હતી એને તરસ લાગી હતી એ શું કર્યું રાતના ઇફતારનો ટાઈમ થઈ જાય અને મને કોઈ પાણી ન પીવા દે શું થશે મારી હાલત?
આપી નથી શકતું. એટલે આપણે જે છે એની સાથે ગમે મસ્તી કરી શકીએ? ના કરી શકીએ. આપણને હક નથી કે મારી આ ગુનાહના કારણે મને માં સજા કરવામાં આવી. પછી પોતે કહે છે કે એક ઝાડ પાસેથી પસાર થતો તો પોમનું ઝાડ હતું. પોમ, આ પોમના ઝાડ પાસેથી પસાર થયો, એની મસ્તી કરી મેં. એને કંઈ ખરાબ કર્યું, મારાથી કંઈ પોમના ઝાડમાં ખરાબી થઈ ગઈ, પછી મારી ફરજ શું હતી એને હું સરખું કરું. કારણ કે એના અંદર અલ્લાહે કેટલાય લોકોનું રિસ્ક રાખેલું છે. કેટલાય લોકોનું રિસ્ક છે ને પોમમાં, એ સફરજન એપલમાં. પણ મેં શું કહ્યું? કાંઈ ના ફરક પડે, જવા દે ને, મારું શું એમ. અને મેં એ મારાથી ખરાબ થયું એને સરખું ન કર્યું, એ છે વાં આગળ એનો મારે હિસાબ દેવો પડ્યો. મારાથી પૂછવામાં આવ્યું કેમ ત્યાં કર્યું, આવી ભૂલ કરું છું અને પછી એને સરખું બી નથી કરતો. એ છે આવી પોતે બે જ એક્ઝામ્પલ આપ્યા પોતાની આ તકરીરમાં. પણ કહે છે કે મને એના કારણે એક એવો ગમ, એની જે અઝાબ આવે છે મારા ઉપર, એક એવો ગમ આવે છે મારા શરીરમાં, એક એવો ગમગીન હાલતમાં હું આવી જાઉં છું, એવો મુસીબત આવે છે કે કેમ ઘણી ફેરે આપણા પર કોઈ ગમ આવ્યો હોય, મુસીબત, તો આપણે શું થાય? દુનિયામાં ગમ આવે તો બેચેન થઈ જાય ને, ચેન પડે આપણને. કોઈ આપણને પૂછે બસ આજ ગમગીન છું, બેચેન છું, હાલાકી દુનિયાનો ગમ છે સવારથી સાંજ સુધીમાં પૂરો થઈ જશે, પણ વા ખબર નથી કેટલો ગમ રહેવાનો છે. અને એ વાનો ગમ ખબર ના, એ અઝાબ વાળો ગમ હશે, અલ્લાહ જાણે કેટલો દર્દનાક હશે. જ્યારે એ ગમ આવશે માથા ઉપર ત્યારે ખબર પડશે કે મારા ઉપર આ અઝાબ આવે છે, હું એવો ગમની હાલતમાં હતો આ લોકોને હેરાન કરવાના કારણે. અને સાથે સાથે પોતે કહે છે કે મને કેટલી એવી નેકીઓ જે દુનિયામાં આપણે બહુ સિમ્પલ સમજતા હોય, પણ મને વહાં આગળ જે છે એનો જે અજર આપવામાં આવ્યો એ છે આપણા ઘરમાં, મારા ઘરમાં કે મચ્છર આટલા મારતો હતો. હવે મચ્છર હોય તો આપણે શું કરે? બરબરવા કરે ને, આપણે બે હાથ ભેગા કરીને કામ કરી જોશથી દઈ રાખીએ. એ છે એક વખત મારા ઘરમાં મચ્છર હતું. હક મને, હું મારી શકું છું મચ્છરને, રજા છે મને. કેમ? કારણ કે મને તકલીફ આપે છે એટલા માટે. એ કહે છે કે મને એમ છું કાંઈ નથી મારું બિચારાને. મેં એના ઉપર રહેમ કરીને માર્યા વગર એને ઘરની બહાર કાઢ્યું. માર્યું ના એને, કે છે મચ્છર નો મારવું. વાં આગળ મને દેખાડવામાં આવ્યું કે જો આ તને સવાબ આપશે, ઓલો મચ્છર નહોતું માર્યું એના કારણે. વિચાર કર્યો તો દુનિયામાં મેં કોઈ દિવસ વિચાર નથી કર્યો કે મચ્છર ન મારવાનો મને સવાબ મળશે. મને તો એમ છે મારીશ તો સવાબ મળશે, હે ને? પણ વાહ કે છે કે તે વિચાર્યું કે ના, બિચારાને ક્યાં મારવું, એની પર રહેમ ખાધો ને, એના કારણે તારું નેકી લખવામાં આવી છે ભાઈ મારવા. તો એનો સવાબ તને આપવામાં આવશે. આ એક નાની એવી વસ્તુ હતી. પછી કહે છે કે એક વખત પસાર થતો હતો, મારા હું કંઈ ખાતો હતો, તો એ ખાતા મેં જોયું કે બાજુમાં એક કીડીનું ઘર છે. કીડીનું ઘર. હવે કીડીનું ઘર હતું. મને એમ થયું કે આ બિચારા આટલી બધી કીડી બેઠેલી છે, મારા હાથમાં જે ખાવાનું હતું ને એને હું આમાં ભૂકો કરીને મારા એના માટે ઓલું કર્યું, કીડી માટે જમવાની વ્યવસ્થા કરી. આજે ઇફતાર મારા તરફથી, હે ને? એ કે કીડી માટે મેં જમવાનું આપ્યું ને, વાહ મને એટલો અજર આપવામાં આવ્યો, એટલો સવાબ કે હું વિચાર નહોતો કરી શકતો કે એ કીડીને જરાક ખવડાવવાથી મને આ સવાબ મળી શકે છે. કેવી નાની વસ્તુ છે, આપણે આપણી વખતે વિચારી ના કર્યું કે આને સવાબ મળશે, પણ એ કીડીને થોડું જમવાનું આપવું અલ્લાહની મખલૂક છે, એની મેં ખિદમત કરી. એના કારણે એ કે છે આવી ચીજો મારી બધી મને દેખાડવામાં આવે છે, મને બતાવવામાં આવે છે કે એક ચીજ મારા પડોશીના ઘરમાં એક કુકડો હતો. મારા પડોશીના જ્યારે ઘરે હું જાઉં છું તો હું જોયું કે કુકડાનો પગ સોજેલો છે. તો હું એ કુકડાના સોજેલા પગ જોઈને પકડવા દોડું છું એને. કુકડો ભાગે છે, હું પાછળ દોડું છું, એ ભાગે છે. અડધી કલાક સુધી એની પછવાડે દોડ્યો. એના પગમાં સોજો જોઈને હું કે ના કંઈક છે, આ તકલીફમાં છે. મેં એને પકડ્યો અને એને પછી પકડી અને હું એને જોયું તો એના પગમાં દોરો વીંટાયેલો હતો. અને એ
અંદર ગળી ગયો હતો એને, એના કારણે બિચારાને ઇન્ફેક્શન થઈ ગયું હતું અને એને સોજો ચડી ગયો હતો. તો વિચાર કે બિચારો તકલીફમાં છે. પછી હું એનો દોરો કાઢવા લાગ્યો. આસ્તે આસ્તે એના દોરાને હું એના પગમાંથી અલગ કર્યો કે જે પહેલા તો એ કૂકડો છે ને મારાથી ભાગતો હતો, પણ જરાક વાર પછી એને મારી સામું જોઈને એને એમ સમજાઈ ગયું કે આ મને તકલીફ આપવા વાળો નથી, મારી તકલીફને દૂર કરવા વાળો છે. જાનવર છે ને, જાનવર સમજે છે. જાનવરોને ખબર પડે છે. આપણે નથી સમજવાનું કે આ જાનવરો સાવ ના સમજ હોય છે, અણસમજો હોય છે. નહીં, સમજદાર હોય છે. આ તમે જો આ ઝીરવા આટા મારે છે ને ઝીરવા. શું નામ છે આપણા મસ્જિદના બાજુમાં કૂતરો છે એનું? હે, આ ઝીરવા છે ને યોહાન. શું નામ છે અહીંયાના કૂતરાનું નામ શું છે? બોલો. ઝીરવા છે ને. તમે જોજો કોઈ દિવસ ઇમામવાડાની અંદર પગ નહીં રાખે. હે, તમે જોયું ગઈકાલે એક જણ ઉપર રાડું પાડતો હતો અહીંયા ઝીરવો, પણ અંદર ના ગયો. એ માણસ અંદર ગઈ ગયો, પોતે બહાર બહુ રાડું પાડ્યો. ખબર ના એને આ ઇમામ, તમે આજ સુધી જોયા એ મસ્જિદની ઉપર કોઈ દિવસ પગ રાખ્યો હોય? હું આજ સુધી વિચાર કરું છું, મારા 7 મહિના થયા આગળ, કે આને કહે છે કોણ આ મસ્જિદ છે? એના અંદર સમજ ક્યાંથી છે કે આ મસ્જિદ છે, પગ ના રાખશે? નથી રાખતો પગ. કોઈ દિવસ તમે એને અહીંયા ટોયલેટ કરતા જોયો મસ્જિદ પાસે, મસ્જિદને ટેકો લગાવીને? નથી ખબર. મેં નથી જોયું 7 મહિનાની અંદર. જાનવરોને બી ઘણી અલ્લાહ તરફથી સમજ આવતી હોય છે. આપણી જેવા ઇન્સાન છે ને એ અણસમજુ છે ઘણી ફેર. આપણા કરતા વધારે એ સમજદાર બની જતા હોય છે, આપણે હલકા થઈ જતા હોય છે. બરાબર ને? વિચાર કરો તમે. તો આ કૂકડો એને જોઈને સમજી રહ્યો છે કે આ મારી તકલીફ દૂર કરવા વાળો છે. પછી એને આરામથી એના ખોળામાં બેઠી ગયો, પોતે ભાગ્યો ના. અને પછી ઓલા દોરો કાઢીને સરખી રીતના એને મૂકી દીધો. કહે છે કે આ નેકી મારી એટલી અલ્લાહને પસંદ આવી છે અને આ નેકીના બદલામાં મને બેહિસાબ અજર અતા કરવામાં આવ્યું. ત્યાં આગળ એને 5મા ઇતાશમાં એને દેખાડવામાં આવ્યું. એટલે ક્યારેક મોકો મળે ને, જો તમને એક વાક્ય બયાન કરું. એક આયતુલ્લાહ શેખ મોહમ્મદ ફૈઝે કાશાની, આપણે એક બહુ મોટા મરજા લગભગ 150-200 વર્ષ પહેલા પસાર થયા છે. બહુ મોટા મુજતહિદ ને મરજા. એમની કિતાબ અલ વાફી બહુ મશહૂર છે. પોતે પસાર થતા હતા ગામમાં. ગરીબ માણસ હતા આયતુલ્લાહ ફૈઝે કાશાની, પૈસાવાળા નહોતા, પણ મુજતહિદ લેવલના ઇન્સાન ને પસાર થતા હતા. હાથમાં એક કિતાબ હતી. રસ્તામાં એક ઝીરવો જોયો એને, માં એક કૂતરો જોયો. ઇલાન શું જોયું? આયતુલ્લાહ શું જોયું? આયતુલ્લાહ શું જોયા? રસ્તામાં એક ઝીરવાને જોયા. શું જોયા? હા, એક કૂતરાને જોયા. બરાબર ને? એક કૂતરી હતી. ઝીરવો નહોતો, ઝીરવી હતી. હોય ને? એ મદામ હતી, ઝીરવી. તો એની પાસે સલવાત પડો. નાના બચ્ચાઓ છે એ આ ઝીરવીનું દૂધ પીતા હતા. આવી કૂતરીનું દૂધ પીતા હતા, પણ એને દૂધ નહોતું આવતું. તો આયતુલ્લાહ શેખ ફૈઝે કાશાની છે ને એ રોકાઈ ગયા. એ જોયું કે નાના બચ્ચા ભૂખથી તડપી રહ્યા છે, એની માને દૂધ નથી આવતું. તો એ સમજી ગયા કે આ કૂતરી ભૂખી છે. એના પેટમાં કંઈ ખાવાનું નથી ગયું કે એની માને દૂધ આવે તો બચ્ચાનું પેટ ભરાય ને. પૈસા હતા ની ખિસ્સામાં. પોતે ગયા બજારમાં, એની કિતાબ, એક મુજતહિદ છે, એની કિતાબને વેચી. પૈસા આવ્યા, બજારમાં ગયા, રોટલીવાળાની દુકાને રોટલી લીધી. એ રોટલી લઈને આવે છે, એના ટુકડા કરીને ઓલી ઝીરવીને આપ્યા. એ ટુકડા આપ્યા ને જ્યારે, તો એને દૂધ આવવાનું ચાલુ થયું અને નાના બચ્ચા જે છે એનું પેટ ભરાણું. એ ઉભા રહ્યા, પોતે જોયા આગળ શું જોવે છે કે જ્યારે એ કૂતરીએ પેટ ભર્યું ને તો આસમાન તરફ આમ નજર કરી અને પછી આયતુલ્લાહ તરફ નજર કરી. બચ્ચાઓ
ધ્યાન રાખો. શું કર્યું? એ કૂતરીએ શું કર્યું? પેટ ભરાઈ ગયું પછી એને જ્યારે દૂધ આવ્યું ને એના બચ્ચાનું પેટ ભરાણું આમ આસમાન તરફ જાણે ખુદા સાથે કઈ વાતો કરી અને પછી આગળ તરફ જોયા. આયતુલ્લાહ ફૈઝે કાશાની કહે છે કે જ્યારથી આ કૂતરીએ આસમાન તરફ નજર કરી છે ને મારી આખી જિંદગીમાં હું મુજતહિદના દોરમાં કોઈ દિવસ કોઈ પણ વખતે મને એક પણ મસલો હલ કરવામાં તકલીફ નથી પડી. જેટલું મુજતહિદ બન્યો ને જેટલા મસાઇલ હલ કર્યા ને મારા સાવ આસાની રીતે હલ થઈ ગયા. એક કિતાબ વેચી હતી ને ખુદાએ એના દિલમાં કિતાબનું ઘર કરી દીધું. હે ને જાનવરોની પણ દુઆ લેવી જોઈએ આપણે. ધ્યાન રાખજો બચ્ચાઓ. કોઈ દિવસ અમે નાના હતા તો શું કરતા ખબર છે? ખબર ન પડતી, હાથમાં લાકડી હોતી ને પછી મારતા જાનવરને. ખબર ના તમે કર્યું હોય તો બકરાઓને મારે ને કૂતરાને લાકડી લઈને મારે, ક્યારેક કારણ વગરના પાણા મારે આપણે. આ કરે છે ને કારણ વગર ના મરાય જાનવરોને. તો આ કહે છે કે આ કુકડાને આ રીતના દુઆ એને લાગી અને પછી અલ્લાહ તાલા એનો બેશુમાર એને અજર આપ્યો. આ રીતના પોતે બયાન કરે છે કે આવા જેટલા કામ તમને મોકો મળે તો તમે અલ્લાહની ખુશનુદી માટે અંજામ આપો. અલ્લાહની રઝા માટે અગર તમે આ કામ અંજામ આપશો ને તો વાત તમે બેશુમાર એનો અજર જે છે જોશો. હવે એને બે અજર મળે છે, બે સવાબ. એના ગુનાહના બદલામાં એને શું સજા મળી હતી? એકદમ ગમની હાલતમાં હતો એ, પણ એને જે નેકીઓ કરી હતી આ જાનવરો સાથે, અલ્લાહની મખલુકાત સાથે, એને બે અજર આપવામાં આવે છે. પેલો સવાબ શું આપ્યો એને? કહે છે કે મને એમ કહેવામાં આવ્યું કે તે જે આ બધી નેકીઓ કરી છે ને આ જાનવરો સાથે, એનો અજર તને જ એકને નહીં આપવામાં આવે, તારી આગળ તારા જે બાપ દાદા પસાર થયા છે એની 50 નસ્લોને એનો સવાબ આપવામાં આવશે. એના પપ્પા, એના પપ્પા, એના પપ્પા, કેટલા બાપ દાદા થઈ ગયા? કહે છે કે અલ્લાહ આનો સવાબ કોને આપશે? તારી 50 નસ્લ જે ઉપર પસાર થઈ. અને સાંભળ, તને જે આગળ મળવાનો છે અલગ છે, પાછો તારા માટે અલગ છે, જે ફ્યુચરમાં તારા માટે છે. આ તો તારા બાપ દાદાને પણ એનો અજર આપવામાં આવશે. અને કહે છે કે એક બીજો અજર જેનાથી એને નજાત મળે, અને એ નજાત યાદ છે કે અહેલ બેત અલૈહિસ્સલામ જે છે આપણા માટે હંમેશા કર્મ કરવા વાળા છે. હું ગમની હાલતમાં હતો, દુઃખની હાલતમાં હતો કે મારા ઉપર એક અબા આવે છે. અને શું કહેવાય બચ્ચાઓ? આને શું કહેવાય? અને અબા કહેવાય ને? હા, બરાબર છે ને? આને શું કહેવાય? તો એ અબા આવી. અબા આવી, એક નૂરાની અબા છે, શોભિત અબા છે. આવે છે અને મને લપેટમાં લઈ લીધી, મને ઢાંકી દીધો. અબા એટલી ખૂબસૂરત અને પ્યારી અબા હતી કે એ અબા મારા બદનમાં આવે છે, મારા અંદર જેટલા ગમ અને મુસીબત હતા બધાય ગમ દૂર થઈ ગયા. અને જ્યારે એ ગમ દૂર થઈ ગયા પછી મને ખબર પડે છે કે આ અબા હઝરતે મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. પૈગંબરની અબા છે, પૈગંબર તરફથી અબા આપવામાં આવી છે. અને કહે છે કે એના એક એક તારમાંથી એવી જે એક અબાનો તાર હતો ને એમાંથી, જેમ તમે મ્યુઝિક ગમે ને તમને મ્યુઝિક, એના અંદરથી અવાજ મીઠો મીઠો અવાજ આવતો હતો કે સાંભળીને આપણું દિલ ખુશ થઈ જાય. એ અબાના એક એક તારમાંથી. વાય મ્યુઝિક છે, ખબર છે ને? હલાલ મ્યુઝિક છે. અહીંયા આગળ નહીં, અહીંયા ક્લબમાં ના જાઓ. ઓકે, અહીંયા ક્લબમાં મ્યુઝિક સાંભળવા નહીં જવાનું. અલ્લાહ એમાં રાખ્યું છે હલાલ મ્યુઝિક. એ બહુ મીઠું છે. કે છે કે અબામાંથી મ્યુઝિક, અપાહત અવાજ આવતો હતો મ્યુઝિકનો. એનાથી મને સુકૂન મળતું હતું. અને આ રીતના હું મારા ગુનાહના કારણે અઝાબથી નજાત પામ્યો. અને જે મેં નેકી કરેલી હતી અલ્લાહ તાલાએ મને એનો બહેતરીન અજર આપ્યો. આજે હું એક જ એતાજ બયાન કરું છું. ટાઈમ પણ બહુ થઈ ગયો છે. આપણે અલ્લાહ તાલાની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગાર આપણને બધાઈને વધારેમાં વધારે આ મહિનામાં આપણી ઇસ્લાહ કરવાની, આપણી ખરાબીઓને દૂર કરવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગાર તારા બહેતરીન બંદા બનવાની અમને તૌફીક અતા ફરમાવ. પર અલ્લાહ મહિનામાં અમારી તૌફીકાતમાં વધારો ફરમાવ. તારાથી નજદીકી હાસિલ કરવાની તૌફીક અતા ફરમાવ. પરવરદિગાર બિહક્કે મોહમ્મદ વાલે મોહમ્મદ अलैहिस्सलातु वस्सलाम આ મહિનામાં તારી ઇબાદત, ઇતાअत, તૌબા, ઇસ્તિગફાર, દુઆ, મુનાજાત, કુરાનની તિલાવતની
नमाज शब की तौफीक अता फरमा इमाम ज़मान अलैहिस्सलाम का ज़ुहूर मा जल्दी फरमा उन्हें इमाम न मददगार मा शामिल फरमा रब्बना तक़ब्बल मिन्ना